તો આ તરફ અમદાવાદના ગુમામાં મંત્રી અને મેયરે સમીક્ષા કરી છે। ઋષિકેશભાઈ પટેલ અને હિતેશ બારોટે ટ્રેક્ટરમાં બેસી અત્યારે વર્તમાન જે સ્થિતિ છે તેની વિગતો મેળવી છે, નિરીક્ષણ કર્યું છે, કેમ કે અત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઋષિકેશભાઈ પટેલ, મેયર હિતેશ બારોટ અત્યારે નિરીક્ષણ માટે પહોંચ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે અને તમામ જે એવી સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે। ટ્રેક્ટરમાં બેસીને અત્યારે વર્તમાન સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તે તમામ વિસ્તારોમાં અત્યારે મંત્રી અને મેયરે સમીક્ષા કરી છે। ઋષિકેશભાઈ પટેલ અને હિતેશ બારોટે ટ્રેક્ટરમાં બેસીને સમીક્ષા કરી છે। તો અમદાવાદના ગુમામાં અત્યારે મંત્રી અને મેયર પહોંચ્યા છે, જ્યાં વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે, કેમ કે મોટાભાગના એવા વિસ્તારો છે જે અમદાવાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદની અત્યારે વર્તમાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે મંત્રી ઋષિકેશ પટેલ સાથે સાથે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ અને કમિશનર તમામ લોકો જે છે ગુમા વિસ્તારમાં પહોંચ્યા છે, કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો। મેયર સાહેબ, જે પ્રકારે અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદ પડ્યો, જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, અનેક વિસ્તારમાં હજુ પાણીમાં ગરકાવ છે। જે રીતે ગઈકાલે સવારથી વરસાદ પડી રહ્યો છે, અવિરત વરસાદ 20 ઇંચથી વધુ આ બોપલ ગુમામાં પડ્યો છે અને બોપલ ગુમા આ નદીથી દૂર છે। જે રીતે પાણી કાઢવાની સિસ્ટમ છે, પાણી કાઢવાની જે સિસ્ટમ છે એ આપણે ડેવલપ થઈ રહી છે। બધા જ લોકો પાણી કાઢવાની મજૂરીમાં છે, બધા જ લોકો સાથે કામ કરી રહ્યા છે। સંપૂર્ણ કોર્પોરેશનના કમિશનરથી લઈને નીચેનો સ્ટાફ સુધી દરેક કામમાં છે। મને આજે મંત્રીશ્રીની વિઝિટ પણ છે, દરેક જગ્યાએ જે પાણી છે એનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે। સર, અનેક વિસ્તારો એવા છે કે ડ્રેનેજના પાણી પણ બેક મારી રહ્યા છે, એનું કારણ શું? ડ્રેનેજ બેક મારે, જ્યારે પાણી એક સાથે આવે તો ડ્રેનેજ બેક મારવાનું છે। બધું જ પાણી ડ્રેનેજની ક્ષમતા પણ જોવાની હોય, ક્ષમતાથી પાણીનો પમ્પિંગ ચાલુ છે। આપણે આ નવા પમ્પિંગ બે બનાવ્યા છે, પમ્પિંગનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને સૌથી પાણી ઝડપથી નીકળે માટેનો પ્રયાસ કરી રહ્યા છે। સર, જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં અમદાવાદ અને આગામી સમય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રેડ એલર્ટ આપવામાં, સરકાર દ્વારા મદદની કેટલી તૈયારી? વહીવટીતંત્ર, ગુજરાત સરકાર અને અમદાવાદ કોર્પોરેશન અને જે તે વિસ્તારોમાં સ્થાનિક સત્તામંડળો કે કોર્પોરેશન હોય, તમામે તમામ વહીવટી તંત્ર સજ્જ છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત જે સેન્ટર ઉપર બેસી અને ખૂબ સારી રીતે તમામે તમામ જગ્યા જ્યાં આગળ વરસાદ વધારે પડ્યો છે એવા તમામ જગ્યાઓના અપડેટ લેતા રહે છે। જરૂરી સૂચનો સાથે વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને સાથે સાથે અમારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ કામગીરી અત્યારે ખૂબ સારી રીતે મેયર સાહેબ ગઈકાલના સમગ્ર વિસ્તારની અંદર જ્યાંથી ફરિયાદ મળે ત્યાં દોડે। અમારા કોર્પોરેટરો, અમારા સ્થાનિક પક્ષના સભ્યો પણ જઈ અને લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પુનઃ એક વખત રીચેક કરી, ક્યાંય થળાઈ ગયું હોય, ક્યાંય ભરાઈ ગયું હોય અને પાણી ક્યાંક માનો કે નિકાલની વ્યવસ્થા ના હોય તો ઉપાડીને પણ એ નિકાલની વ્યવસ્થા માટે અને આ ગુમા અને બોપલ સૌથી વધારે વરસાદ લગભગ 26-27 વર્ષમાં પહેલી વખત પડ્યો છે અને એના પછી તો જે 97માં વરસાદ પડ્યો એના પછી ગુમા અને બોપલ તો ઘણું વિસ્તરી ચૂક્યું છે, એટલે સ્વાભાવિક આ મુશ્કેલી પડી રહી છે। નવી વ્યવસ્થાઓમાં આ વિસ્તારમાં ભવિષ્યમાં તકલીફ ના પડે એ રીતની વ્યવસ્થાઓ માટેનું માનનીય હિતુભાઈ બારોટ અને આખી ટીમ કોર્પોરેશનની કરી રહી છે। સર, જે પ્રકારે આગામી સમયમાં પણ બિલકુલ તો જે પ્રકારે અમદાવાદ શહેરના મેયર હોય કે મંત્રી, તે તમામ જે લોકો છે એ હાલ વિઝિટ કરી રહ્યા છે, જે ખાસ કરીને ગુમા વિસ્તાર, બોપલ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે 18 ઇંચ જેટલો વરસાદ જે છે વરસ્યો હતો, 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અમદાવાદની અંદર। તે પ્રકારે હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે મંત્રી અને સાથે સાથે અમદાવાદ શહેરના મેયર જે છે તે પણ અમદાવાદ શહેરની અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ લઈ રહ્યા છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।